હવે ઘણા લોકો એવું કહે કે અમે માતાઓ નહોતા પૂછતા ને તો સુધી કોઈ દખ જ નહોતું. અને જે દાડાના ભાઈ આવીને ભૂવો આવ્યા અને દીવો કરાવી ગયા એ દાડાથી તકલીફ વધી. હવે શું કરવાનું? દીવા બંધ કરવા કે ચાલુ રાખવા? હવે બચારો સીધો સાદો ભૂવો હોય એ શું કહે, હા ના મટે બંધ કરી દઈએ યાર, હું શું કરું? મારા જેવું હોય તો જવાબ આ લઈ યાર કે જે ભણવા બેહે ને એને જ પરીક્ષા હોય યાર. ના ભણાવીને પરીક્ષા જ ના હોય એટલે દેવની નિહાળમાં બેઠો જ તું હવે એટલે તારું પેલું ટેસ્ટિંગ થાય યાર. અને ડિગ્રી મળે પછી જ નોકરી મળે. એટલે તું એ મારા નિહાળમાં પાસ થઈને ડિગ્રી મળે ને તાણ જ હું મળું. એટલે કે માર્ગમાં નહીં પડ્યું યાર. એટલે આ નિહાળ હ પણ અલગ હ.